તો હાલ લઉં ગાઈસ હવે છે ને આપણે આ ચેલેન્જ આ તમને જોઈ તો સમજી ગયા છે પાણીપુરી ચેલેન્જ બનાવવાનો છે તો એની તૈયારી ખુલ્લા તો બનાવે છે ડાયરેક્ટ મેં અહીંયા આવીને છે ને આપણો બ્લોગને ચાલુ કર્યો અને તો મસ્ત મસ્ત પૂરી આ પૂરી આજ કેમ આવી થયું બાકી આની પહેલાં ચેલેન્જ કર્યો હતો ત્યારે બહુ મોટી પૂરી હતી અને આમ તો આ હારી ઓલી પછી કામ કેટલી તો રેડી તો હજી નાખશે કેટલીક છે હજી એટલી આની કેટલીક થાય હજી તો જાજી થાય એટલી ઘણી કરે શું કે એમ કરવું હોય એક કામ કરી ફટાફટ ગણી લેવું ઘણા કઈ વાર નહીં લાગે તો એ નાખી લાગે અહીંયા તમારે બધી આખી ઓલી કરી લીજો પાણીપુરી ચેલેન્જ કરવું હોય કામ કરો બાકી આજ મમ્મી તું ને એના ચેલેન્જ કરનો પાણીપુરીનો મજા આવી છે ભાઈ મને આ ફાવતી નથી નકો તો આ બધું ખાવા તને એયરથી બહુ વધી જાય પછી યાર ના જો ઈ એમ કહો કે ઈ એક ખડક આખી પૂરી તારી ને ઈ પછી કોણ ખાઈ લે મોર ઈ જોવાનું છે ચેલેન્જ થાહાડી જોઈ જાય એટલે બની જાય ફટાફટ તો તમે ખરેખર પાણી પૂરી ખાવા વાળા ઓકે તો આ વિડીયોમાં એના બેન્ડ લઈ જજો મજા આવી જાય ભાઈ પાછી તો બટેટાનો ચૂરો કરવાનો છે તો આમાંથી બટેટા કાઢ્યા બફાઈ ગયા અને હવે કમ્પ્લીટ તો આપણું ફાઇનલ આખું સેટઅપ થઈ ગયું બધું અને એ પછીથી ને વિડીયો ચાલુ કર્યો આપણે બધું બનાવી લીધું એને કમ્પ્લીટ કર્યું ત્યારે અને એ પહેલાં ખાવા માંડી એ તો ઓલું ભૂંગળું હતું જીરા જેવું આ એમાં પાણી છે એટલે કે અને આમાં એનો મસાલો મેં પૂરી નહીં મેં આમે એના તો પી તારે હાલે પી ગયા તો એટલે એ પછી આ બધું કમ્પ્લીટ થઈ ગયું અને હવે આપણે ચેલેન્જ ચાલુ કરીશું આગળ અને આમાં શું રાખું મિનિટનો કેટલો રાખો ટાઈમ એવું કઈ નહીં જે પેલા ખતમ કરે એવું આમાં એમ રાખું જે પેલા પેલી પૂરી કરી જાય ડીશ તો આ વખતે કંઈક અલગ જી પૂરી કરે એ કે પેલા વિનર તો હવે જોઈએ આમાં ખાવામાં વધારે એટલે તો જોયું જાય ફ્રેન્ડ્સ તો જો અમે ફાઇનલી પાણીપુરીનો ચેલેન્જ લઈને પહોંચી ગયા છે જેવી રીતે કીધું હતું એવી રીતે રસ્તામાં તો બંને ડીશમાં 30 પાણીપુરી કે કરણે ગણીને રાખી એટલે મને થોડોક ડાઉટ તો જાય કે એવું તો નથી ને કે વધારે મારામાં નાખી દીધી ને એનામાં ઓછી એને જીતવા માટે તો હું પાછી એકવાર ગણી તો લઈશ જ પછી જ આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરશું બેને 30 પૂરીનો ચેલેન્જ છે અને જે પેલા ખતમ કરી જાય એ વિનર હમણાં તો ચેલેન્જ પાછા આવા જ આવે આજે આવું ખાઈ ના એને ભાવ વધારે એ વસ્તુ ના જેટલી ઉમા જીતી ગયા ની પેલા પણ મારી ખાવાની સ્પીડ સારી નથી આવું ભાવે પણ હું જલ્દી ના ખાઈ શકું છે ને વિનર માટે પ્રાઇઝ મની એટલી બધી તો એ નહીં આમ એક જતા હારી કહેવાય કે આ બેઠા બેઠા જીતીને ડાયરેક્ટ કેટલા મળે તો હારા કહેવાય બાકી એટલી નથી કે એટલે કોઈ વાંધો નહીં જીતે ને સાઈડમાં મૂક દે અને બડીયામાં કંઈક પડશે ને તો એ ના બહુ રૂપિયા બરોબર આને રાખીએ સાઈડમાં તો હવે ચેલેન્જ આલી ચાલુ તો અહીં ચમચી તો રહી મને ના એ તો અહીં ખાતા એ તો આવડે નહીં આમ કામ કરી એમને ખાઈ જઈએ નાખવી પડશે મસાલો એમની પૂરી ખાવા માંડું આવે આમાં ભરાવી તો જોઈએ ને એટલે આ તો જીતી જાય મન ભરી ભરી દેતી જાઉં ખાતો જાઉં ધીમે ખવાય લે
હું તો ભરવામાં જ રહી તો એના જીતી જાય એવું લાગે મને. એ ચીટિંગ નહીં હો. ભાંગતો કોઈ મારી સાઈડ હું ગા નથી ને ભરાતું હતી વધારે નાખી દીધું મારે. છે બેન. મોઢામાં કાઢીને બોલ. છે બેન. ખાસ નથી બની. હારવાનો હે ને એટલે બોલું. અમે કોણ જીતશે આમાંથી? કે તમે બે? ધીમે કહેવાય હાજર કહો પછી ગરમ અટકી જાય. હા ધીમે કા ધીમે ધીમે. હું ની રીતે આમી. તું ખા. તીખું નથી લાગતું? મમ્મી પાણી આપ ને. તું તારા આરામથી બિંદાસ ખા. એ જલ્દી જલ્દી. પૂરી જોતી તારે હે? એવું તીખું જોરદાર. તને નથી લાગતું? તીખું નથી લાગતું? तो शॉर्टकट ट्रिक अपने એ હમણાં આવીને ગણતી હતી. हार मान ले भाई करी हो ना 5 बजे ओह कोई काम नहीं ખાવા માંડ્યા. ચલો તીખું લાગ્યું જોરદાર. बीजू कहीं नहीं आज भूखी थी आगे बाकी तो का બહુ તીખું આવ્યું. કાંઈ તીખું નથી પાણી વધારેમાં નાખી છે એટલે
એ તું જ હારી કહેવાય આમ નહીં તો એમ કે હું ખાતો નથી તો એટલે હારી ગયો. બરાબર. મને એટલું તીખું લાગ્યું તો એમાં આનું માન્યું. સ્પીડ વધારે. લાસ્ટ વન જવા દે. રેકોર્ડ તૂટી ગયા તો બોલો બે જણા જોયું બે વાર હિના જ જીતી આ વખતે તો મેગી હિનાનું એ બધી આ વસ્તુ ખાતી હોય વધારે ચાઇનીઝનું તે બાજી આ વખતે મારી અહીંયા કેટલી 3 6 ને હા 8 હોય તેની 8 નથી ખાલી અને હું 30 કમ્પ્લીટ કરી ગઈ ને કારણ ને વૈધી 8 ઈ એટલી સ્પીડમાં. તો હવે કઈ આમાં નહીં મળે ઘડી ઘડી વિને થાય તો તને એમ છે ને કે ઘડી ઘડી કઈક વસ્તુ ખાવાની લાગે જ વાતથી કા અહીંયા એટલું તીખું લાગ્યું મેં એટલું સ્ટ્રગલ કરી કરીને હું જીતી અને હવે તો મને ના તો ફાઇનલી છે ને આ ચેલેન્જ માં હિના હિના જીતી ગઈ ને આ વસ્તુ વધી હવે પાછી ખાઈ જાય તું આરામથી હવે માર નથી ખાવે ને હવે ચેલેન્જ માં હે ને કામ કરીએ આ થોડી બધી પાછી 4 હે પપ્પા તું ચેલેન્જ કરો 4 માંથી કોણ વેરી ખાઈ તો જ પૈસા મળશે તમને બહુ તીખું લાગ્યું. એવું છે તો હિના આ વખતે જીતી ગઈ હવે બોલવું ભૂલ જાય આ રીતે બોલાય એમ હું તો હારી ગઈ નથી. એટલે મારે કઈ બોલવું નથી મારાથી નથી બોલાતું કારણ કે બહુ એટલે બહુ વધારે તીખું લાગ્યું. હા તો હાલો હું જરાક પાણીપુરીનું જે પાણી બનાવ્યું ને એમાં મરચા હે ને હું જરાક જામ મારે કામ છે 3 નાખી દીધા એ લવિંગ ગયા. આ કામ છે જામ જરાક હા વાંધો નહીં જા કામ કરી લે પૈસા આપતો જા. બેના ભોગો હોય મેં શું કીધું તું જે જીતે ઈ ને હો ને જ્યારે ઈ ને હો એવું ક્યાંય આપણે ક્યાંય લખેલ નથી કામ તે જા. મેડા ભાઈ ખિસ્સામાં નાખી દીધા ને ભાઈ હા તો વાંધો નહીં હાલો તો હવે તો વિડીયો ફ્રેન્ડ્સ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એટલા સ્ટ્રગલ માટે મસ્ત આ એટલો વિડીયો બનાવ્યો એના માટે લાઈક અને શેર તો બને જ. તો મળીએ નવા બ્લોગ સાથે. તો આ વિડીયો ના એન્ડ કરીએ હવે મળીએ પાછા નવા વિડીયો તો મળીએ પાછા બધાએ નવા લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાય બાય.